નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હજામ કુલમા છે. આજે આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં એકમ 10 આંતરરાષ્ટ્રીય વેપાર તેનો અભ્યાસ કરીશું. પ્રસ્તાવના જોઈએ. વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવા પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પરિણામે લોકો પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશ ઉપર આધાર રાખે છે. કોઈ એક દેશમાં કોઈ વસ્તુની અછત હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી ખરીદે છે અને જો કોઈ દેશમાં વધુ ઉત્પાદન થતું હોય તો અન્ય દેશમાં મોકલી આપે છે અને જરૂરી ચીજવસ્તુઓની અદલાબદલીથી જરૂરિયાત સંતોષાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિશ્વના જુદા જુદા દેશો છે તેમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી છે એ અસમાન રીતે થયેલી છે. એટલે કે કોઈક દેશ છે એમાં નાણાંની સમૃદ્ધિવાળો દેશ છે તો એની પાસે કાં તો માનવ શ્રમ ઓછો હશે અથવા તો જે જરૂરી ચીજો કુદરતી જે પુરવઠો છે તે નહીં હોય, એવી રીતે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશ ઉપર આધાર રાખવો પડે છે. હવે જે દેશ પાસે કોઈ વસ્તુ પોતે ઉત્પાદન ન કરી શકે અને જો તે વસ્તુની જરૂરિયાત અથવા તો માંગ એના દેશમાં થતી હોય તો તે દેશને ફરજિયાતપણે અન્ય દેશ પાસેથી આયાત કરવી પડશે અને જરૂરિયાત સંતોષવી પડશે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે. એક દેશના લોકો બીજા દેશના લોકો સાથે વેપાર કરે તો તેને શું કહેવાય? તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ: જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ જે થોમસે આપી છે. તો કે થોમસના મત મુજબ એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ સમજીએ. પ્રથમ પોઈન્ટ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશોમાં નિકાસ કરી શકાય છે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં લોખંડ છે એ સારા એવા પ્રમાણમાં મળે છે. તો જાપાન જેવો દેશ છે, લોખંડ પોલાદ એ છે તે એનું જે કાચું માલ હોય છે તે જાપાન જેવા દેશમાં આપણે નિકાસ કરીએ છીએ અને પછી એમાંથી જે તૈયાર થાય છે વિવિધ પ્રકારના યંત્રો, મશીનરી, તો તે બધું આપણે જાપાન પાસેથી આયાત કરીએ છીએ. તો આમ બંને દેશોને એનો લાભ મળે છે અને આ રીતે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો આપણે લાભ લઈએ છીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ. અલ્પવિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પવિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવે છે. એટલે કે જે દેશ પાસે તે વસ્તુ ઉત્પન્ન ન થતી હોય તો તે વિદેશ વેપાર દ્વારા અન્ય દેશ પાસેથી લઈ શકે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો, માનવ શ્રમની આયાત કરીને
પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ કરે છે. એટલે કે જે દેશમાં જે વસ્તુનું વધુ ઉત્પાદન થતું હોય તો તે અન્ય દેશમાં વેચીને અથવા તો એની નિકાસ કરી અને વધારાના લાભ મેળવી શકે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ જોઈએ, સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ થાય છે. એટલે કે એક દેશનો બીજા દેશ સાથે વેપાર થાય તો બેંક જેવી સેવાનો વિકાસ થયો છે. જેમ કે એક દેશનું ચલણ છે તો એ બીજા દેશને જે રીતે ચૂકવણી કરે તો એમાં બેંક સેવાઓ છે. પછી સંદેશા વ્યવહારની સેવાઓ, વાહન વ્યવહાર છે, જેમ કે જળ માર્ગે કોઈ વસ્તુ છે એ મોકલાવે હવાઈ માર્ગે, તે રીતે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ જોઈએ, ઉચ્ચ જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુ કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તાવાળી રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. વર્તમાન સમય એ હરીફાઈનો યુગ છે અને જો એમાં ઉત્પાદકે ટકવું હોય તો તેણે ગ્રાહકને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ અને એ પણ નીચી કિંમતે પૂરી પાડવી પડે છે. આથી એનો લાભ સીધો વ્યક્તિને મળે છે, ગ્રાહકને મળે છે, તો તેના જીવન ધોરણમાં સુધારો થાય છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ જોઈએ, સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિને સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થાય છે. આપણે કચ્છમાં રણોત્સવ થાય છે તો તેની કેટલી બધી મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો છે એ અહીં મુલાકાત માટે આવે છે અને તે લોકો છે એ આપણું જે કચ્છનું જતકોમનું જે ભરતકામ છે તથા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓને છે એ પોતાની સાથે લઈ જાય છે. એટલે આપણી સંસ્કૃતિ છે એનો વિનિમય આ પ્રમાણે થાય છે. ત્યારબાદ સાતમો પોઈન્ટ જોઈએ, આપત્તિમાં સહાયરૂપ. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓમાં વસ્તુઓનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશમાં મોટાભાગે કૃષિ વરસાદ પર આધારિત હોય છે. જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો કરી શકાય છે. એનું આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો વર્ષ 2001માં કચ્છમાં આવેલું વિનાશક ભૂકંપ તે આપણે જોઈ શકીએ કે ત્યારે કચ્છને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, આર્થિક પણ અને એમ કે ઘણા બધા લોકોને જાનહાનિ પણ થઈ હતી. તો ત્યારે વિદેશ તરફથી જે સહાય મળી હતી તે પણ આંતરરાષ્ટ્રીય વેપારને જ આભારી ગણી શકાય. ત્યારબાદ આઠમો પોઈન્ટ જોઈએ, વિશ્વ એક બજાર. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્ન કરે છે અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી વિશ્વ એક બજાર બને છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને મહત્ત્વ સમજ્યું. તો તેના સંદર્ભમાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉદાહરણ આપો. ત્રીજો પ્રશ્ન છે, એક દેશની પેદાશોનો બીજા દેશ સાથેની માહિતી
એટલે વિદેશ વેપાર. આ વ્યાખ્યા કોણે આપી છે? ચોથો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય વેપારના કારણે ભાવ સપાટી કેવી રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે મને કોમેન્ટમાં આપી શકો છો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ સમજાવો. આ પ્રશ્ન તમારે સ્વાધ્યાયની અંદર કરવાનો છે.